તો સૌથી પહેલા નજર કરીએ રાજકીય હલચલ પર। અમદાવાદના સરખેજ વોર્ડમાં કોંગ્રેસને બીજો ઝટકો મળ્યો છે। ભરતભાઈ ભરવાડ પછી બીજા ઉમેદવારે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે। વારિસ અલીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા અહીં કોંગ્રેસમાં ખળભળાટની સ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનીય સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે જ્યારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। ओके, तो फोन लाइन पर जोड़ाया है हमारा संवाददाता मोनिका राजपूत। मोनिका, अत्यारे कांग्रेसनी जो बात करवामां आवे तो एक साथे त्यां तेर तूटे जेवी स्थिति जोवा मळी रही छे। सरखेज वोर्डमां कांग्रेसना उमेदवारे बीजो झटको आप्यो छे कांग्रेसने। शुं परिस्थिति छे अने कांग्रेसनो आ मामले शुं जवाब सामे आव्यो छे? बिल्कुल दीपाली, जे प्रमाणे बात करवामां आवे तो स्थानिक स्वराजनी चूंटणीने लईने जे આજે ફોર્મ જે પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે જે કોંગ્રેસને ફરી એકવાર ઝટકો લાગ્યો છે। સરખેજ વોર્ડની વાત કરવામાં આવે તો કોંગ્રેસના બે ઉમેદવારો જે છે તેઓએ પોતાનું ઉમેદવારી પત્રક જે છે પરત ખેંચ્યું છે, જેમાં ભરત ભરવાડ અને વારિસ અલી જે છે તેઓએ જે પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું છે। બીજી તરફ જ્યારે થલતેજ વોર્ડની જ્યારે વાત કરવામાં આવે તો થલતેજ વોર્ડમાં રમીલા ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું છે। એટલે કે જે પ્રમાણે કોંગ્રેસમાંથી જે ઉમેદવારો ઉમેદવારી પત્રક જ્યારે પરત ખેંચી રહ્યા છે તો એવું કહી શકાય કે આ વખતે કોંગ્રેસમાં વિપક્ષમાં પણ જે 20થી વધુ પણ ઉમેદવારો જીતે તેવી પણ શક્યતા નહીં કહી શકાય છે। जी मोनिका, आभार माहिती आपवा बदल। तो आ हता अमरा संवाददाता मोनिका राजपूत। तेमणे जे प्रकारे जानकारी आपी ते प्रकारे अमदावाद सरखेज वोर्डमां कोंग्रेसने मळ्यो छे बीजो झटको।